નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ વરસાદની આગાહી આપવામાં આવી છે અને કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ થશે અને ક્યાં ક્યાં માવઠાની અસર થશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જાણીશું. એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવરાત્રી બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડશે. નવરાત્રીમાં ઘણા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગાડી હતી અને હવે દિવાળી પણ બગાડવાની આગાહી હવામાન વિભાગ આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં આંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આંબાલાલ પટેલે આપેલી આગાહી મુજબ 18 થી 28 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે અને મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા રહેલી છે. અને આંબાલાલ પટેલે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે અનુમાન વ્યક્ત કર્યું છે અને નવેમ્બર મહિનામાં મોટું સાયક્લોન સર્જાશે. અને આંબાલાલ પટેલે એ પણ જાણકારી આપી છે કે 20 ઓક્ટોબર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર ફરી વધશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે. તેમણે એ પણ જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એકવાર મોટું ચક્રવાત તોફાન મચાવશે અને આ વાવાઝોડું માત્ર વરસાદ નહીં પરંતુ વાવાઝોડા અને વીજળી સાથે વિનાશ પણ લાવી શકે છે. આ જ કારણે રાજ્યમાં ખેડૂતોની લઈને વહીવટતંત્ર સુધી દરેક વ્યક્તિ હવે હાઈ એલર્ટ પર છે. અગાઉ પણ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા શક્તિ વાવાઝોડાએ દરિયા વિસ્તારોમાં તોફાન મચાવ્યું હતું અને બાદમાં તે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. જોકે આંબાલાલના મતે શક્તિ વાવાઝોડું પૂર્ણ થયું છે અને નવેમ્બરમાં એક નવું ચક્રવાત ત્રાટક છે અને રાજ્યમાં તોફાન મચાવશે અને તોફાની વરસાદ લાવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શક્તિ હવે નબળું પડી ગયું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જોકે પશ્ચિમ વિપક્ષની અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતના ખેડૂતો આંબાલાલ પટેલની આગાહીને ગંભીરતાથી લેતા હોય છે. તેમના મતે વાવણી અને લણણી દરમિયાન ભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વિભાગે એવી ચેતવણી પણ જારી કરી છે કે ચોમાસું વિદાય ન થાય ત્યાં સુધી છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે અને દરિયાકાંઠા વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાઈ શકશે.